વરાછામાં આવેલા એક હીરાના કારખાનામાં કામ કરતો કારીગર 41,000ની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો, જે બનાવની જાણ થતાં કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મૂળ રાજકોટના વતની અને હાલ સુરતના સરથાણા ખાતે આવેલ પરમ રેસિડેન્સીમાં રહેતા રાકેશભાઈ કરમશીભાઈ શેલડિયા વરાછા માનગઢ ચોક ખાતે આવેલ રાજહર્ષ ટાવરમાં હીરાનું કારખાનું ધરાવે છે। તેઓને ત્યાં હાર્દિક ઈશ્વરભાઈ માંગુકિયા નામનો ઈસમ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, જેમાં ગતરોજ હાર્દિક સરીન કરવા માટે આપેલા 41,000ની કિંમતના 14 કેરેટ હીરા લઈ ફરાર થઈ ગયો હતો। કારીગરની શોધખોળ બાદ તેની કોઈ ભાળ ન મળતા કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।